ગુડ મોર્નિંગ. કેમ છો વિદ્યાર્થી મિત્રો? સ્ટાન્ડર્ડ 11th એન્ડ 12th એક્સલન્ટ ઇંગ્લિશની આ વિડીયો સિરીઝમાં તમારું બધાનું સ્વાગત છે. આજે આપણે 11 અને 12ની અંદર એક ટોપિક આવે છે એપ્લિકેશન રાઇટિંગ સેક્શનની આપણે વાત કરીએ તો આ ટોપિક છે આપણને 6 માર્ક્સમાં પૂછાય છે. રેડી? તો એપ્લિકેશન રાઇટિંગ કઈ રીતે, હાઉ ટુ રાઇટ એપ્લિકેશન. આપણે મોટા ભાગે તમને જોબ એપ્લિકેશન પૂછાય છે. હું બીજી એપ્લિકેશનની પણ હું તમને વાત કરીશ, પણ ખાસ આજે આપણે જોબ એપ્લિકેશન વિશેની વાત કરીએ છીએ અને જોબ એપ્લિકેશન મોસ્ટ ઓફ તમને પૂછાશે. હવે આ એપ્લિકેશનની અંદર આપણે બેઝિક આજે આપણે શીખવાનું છે ઇંગ્લિશ ટીચરની એપ્લિકેશન 1 ઇંગ્લિશ ટીચર. બેઝિક આપણે શીખવાની છે. પછી બીજી એપ્લિકેશનો આવશે. ઇંગ્લિશ ટીચરની એપ્લિકેશન છે, ઇંગ્લિશ ટીચર એ નામ છે એપ્લિકેશન. રેડી? હવે આજે આપણે જોઈએ તો ખાસ કરીને આ વિડીયો છે ચાલુ કરતાં પહેલાં ખાસ કરીને ચેનલ છે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો જો ન કરી હોય તો ટૂંકમાં. એટલે તમને જે તે આગળની હું એપ્લિકેશન અથવા તો કોઈ પણ વિડીયો મોકલું તે તમને તરત જ એની નોટિફિકેશન છે તમને મળી જશે. અને ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો દરેકે દરેક વિડીયો છે એ વ્યવસ્થિત રીતે મેં પ્લેલિસ્ટમાં પણ એને મૂકી દીધો છે કે ધોરણ 11નો વિડીયો હોય, ટેક્સ્ટ બુકનો હોય, ગ્રામરનો હોય કે પછી કોઈ પણ અન્ય રાઇટિંગ સેક્શનનો લગતો વિડીયો હોય તેના માટેનું મેં પ્લેલિસ્ટ બનાવી લીધું છે. એટલે પ્લેલિસ્ટમાં તમે દરેકે દરેક યુનિટ વાઇઝ વિડીયો પણ તમે જોઈ શકો વ્યવસ્થિત રીતે. રેડી? એટલે કે મારી આ ચેનલ ઉપર તમે જાશો, મનોહર કંજારીએ તમે યુટ્યુબ ઉપર લખશો એટલે તરત જ મારી ચેનલનું નામ આવી જશે. રેડી? હવે એ ચેનલમાં તમે અંદર જઈને તમે મારું પ્લેલિસ્ટ જોઈ શકો છો અને પ્લેલિસ્ટની અંદર જેટલા પણ વિડીયો છે એ વ્યવસ્થિત રીતે યુનિટ વાઇઝ તમને આપેલા છે, વ્યવસ્થિત રીતે તમે અભ્યાસ કરી શકો છો. રેડી? હા, હવે આપણે આગળ વધીએ તો એપ્લિકેશન રાઇટિંગની અંદર આપણે ફોર્મેટ ફોર ધ એપ્લિકેશન રાઇટિંગ. આજે આપણે ફોર્મેટ પહેલાં શીખવાનું છે કે કઈ બાબતો અંદર એડ કરવાની થશે. રેડી? તો ફોર્મેટમાં આપણે જોશું પહેલાં પ્રથમ તો લખનારનું સરનામું. જે અરજી લખે છે એ સરનામું ક્યાં આવશે તો કે જમણી બાજુ આવશે. રેડી? પછી બીજું આવશે મેળવનારનું સરનામું. રેડી? જેને અરજી લખવાની છે, રેડી, જેને અરજી લખી તેનું સરનામું આવશે. એટલે કે જે વ્યક્તિને, જે તે કંપનીને અથવા તો કોઈ પણ સ્કૂલને આપણે એપ્લિકેશન લખતા હોય તો એ ડાબી બાજુ લખવાનું છે. રેડી? હવે ત્યાર પછી સેલ્યુટેશન એટલે કે સંબોધન, જેમાં આપણે રિસ્પેક્ટેડ સર અથવા તો મેડમ લખવાનું છે. અમુક બાબતોનો આમાં જનરલ આમાં આપણે વાત કરી લેશું. પછી સબ્જેક્ટમાં આપણે લખવાનું છે અરજીનો વિષય, જે તે વિષય હોય કે અંગ્રેજી શિક્ષકની હોય, ક્લર્કની હોય કે મેનેજરની હોય, પટ્ટાવાળાની, પિયુનની હોય. રેડી? તો એમાં આપણે આટલું લખવાનું છે કે એને એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ, એટલું તો આપણે વિષયમાં લખશું સબ્જેક્ટ કરીને. રેડી? ત્યાર પછી ક્લર્કની એન ઇંગ્લિશ ટીચરની એવી રીતે તમે એમાં એડ કરી શકો છો. ત્યાર પછી બીજી વસ્તુ કે ઇન્ટ્રોડક્ટરી પેરેગ્રાફ, પરિચય આપતો શરૂઆતી ફકરો આપણે લખવાનો છે. ખાસ આ 2 પેરેગ્રાફ આપણે પાકા કરવાના છે વ્યવસ્થિત રીતે. રેડી? મોટા નથી અને સહેલા પણ છે. ત્યાર પછી એક આ બાયોડેટામાં કઈ વિગતો ઉમેરવાની. પર્સનલ ડિટેલ, પોતાની વિગતો આવશે. રેડી? નામ, ઉંમર, જાતિ, ધર્મ વગેરે વગેરે વિગતો આવશે. એ આગળ આપણે એપ્લિકેશનમાં જોશું. બીજી વસ્તુ આવશે ક્વોલિફિકેશન, લાયકાત વિશે. તમારી લાયકાત શું છે, શું ડિગ્રી મેળવી છે, કઈ શાળામાં, કઈ યુનિવર્સિટીમાં. રેડી? ત્યાર પછી આવશે એક્સપિરિયન્સ એટલે કે અનુભવમાં આપણે પહેલાં પ્રથમ તો હોદ્દો લખવાનો છે, કયા પદ ઉપર તમે અનુભવ મેળવેલો છે, કઈ કંપનીમાં મેળવેલો છે, ક્યાંની કંપની છે, અને લાસ્ટમાં સમયગાળો, કેટલો સમયગાળો ત્યાં કામ કર્યું છે. ત્યાર પછી આવશે એક્સપેક્ટેડ સેલરી, ઈચ્છિત પગાર તમે કેટલો મેળવવા માંગો છો. હવે તમે આમાં આંકડામાં લખી શકો છો. જો આંકડામાં ન લખવું હોય તો એઝ પર ગવર્મેન્ટ રૂલ લખી નાખવાનું છે. આંકડામાં લખવું હોય તો 15,000 સ્લેશ કરીને ડેશ કરી નાખવાનું, એટલે કે આ તમે આંકડામાં પણ લખી શકો છો. ત્યાર પછી આવશે રીઝન ફોર ચેન્જ, એટલે કે બદલવાનું કારણ, તમે શા માટે બદલવા માંગો છો ત્યાંથી. તો ફોર બેટર ફ્યુચર બધું લખવાનું, વધારે પગાર માટે નહીં લખવાનું, ફોર બેટર સેલરી એમ નથી લખવાનું, પણ ફોર બેટર ફ્યુચર કે જે પોઝિટિવ પણ રહેશે. એપ્લિકેશન જોનારને દ્રષ્ટિએ એ પોઝિટિવ પણ રહેવું જોઈએ. આ પૈસાનું પૂજારી નથી એવું ન લાગવું જોઈએ, એવું લાગવું ન જોઈએ ટૂંકમાં. રેડી? ત્યાર પછી જોઈએ 6th વન રેફરન્સ. આટલી બાબતો આમાં ઉમેરવાની થશે. રેફરન્સ એટલે કે ભલામણ. આપણે કોઈ ધારો કે વ્યક્તિની આપણે ઓળખાણમાં આપવા માંગતા હોય તો આપણે રેફરન્સમાં લખવાની થશે. કઈ રીતે આવશે તો કે જે વ્યક્તિની ઓળખાણ છે એનું નામ, એનો હોદ્દો, એ કઈ પદ ઉપર છે અત્યારે,
રેડી. ત્યાર પછી કઈ કંપની કઈ શાળામાં છે અને એનું સરનામું આવશે. આ રેફરન્સમાં મોટા ભાગે આપણે 2 રેફરન્સ છે તમારે લખવાના થશે. કોઈ પણ 2 રેફરન્સ તમારે લખવાના થશે. રેડી. 1 લખો તો પણ ચાલે, 2 લખો તો પણ ચાલે, સાવ ન લખો તો ન ચાલે. રેડી. ત્યાર પછી આપણે જોઈએ નેક્સ્ટ વન કે કન્ક્લુઝિવ પેરેગ્રાફ એટલે કે અંતિમ ફકરો. એ હું તમને પેરેગ્રાફ આગળ આવી જશે આમાં. રેડી. ત્યાર પછી આવશે સેલ્યુટેશન એટલે કે સંબોધન. યોર્સ ફેથફુલી અથવા તો યોર્સ સિન્સિયરલી કરીને આપણે લખવાનું થશે, જે રીતે તમે લેટર રાઇટિંગમાં કરો છો એવી રીતે. ત્યાર પછી આવશે એન્ક્લોઝર. એન્ક્લોઝર એટલે કે બિડાણ. આપણે એપ્લિકેશન મોકલીએ છીએ તો એની સાથે આપણા પોતાના જે ડિગ્રીના દસ્તાવેજો પણ આપણે મોકલતા હોઈએ. તો કઈ કઈ વિગતો આપણે એમાં મોકલેલી છે એ પણ ખાસ આપણે ધ્યાનમાં રાખવાનું છે. રેડી. એટલે એન્ક્લોઝરની અંદર આપણે અરજી સાથે જે જોડવાના દસ્તાવેજો છે આપણે શું કરવાના છે એમાં એડ કરવાના છે. હવે ત્યાર પછી આપણે જોઈએ એપ્લિકેશન. એક એપ્લિકેશનનો મુદ્દો લીધો છે કે ધૌમ્યા ઠાકર ફ્રોમ 8 હરિવેલા સોસાયટી રાજકોટ. રેડી. આ વ્યક્તિ જે રાઇટ્સ એટલે કે લખે છે, જો કરતા આગળ આપેલો છે, સાદા વર્તમાન કાળનું વાક્ય છે કે ધૌમ્યા ઠાકર રાઇટ્સ એન એપ્લિકેશન. એને એક એપ્લિકેશન છે લખે છે. તો હવે કોને લખે છે, શેના માટે લખે, તો કે ફોર ધ પોસ્ટ ઓફ એન ઇંગ્લિશ ટીચર. જો અહીંયા નામ આવી ગયું છે આપણે એપ્લિકેશનનું. આ ખાસ ઓળખવાનું છે કોણ લખે છે, કોને લખે છે અને શું શેના માટેની લખેલી છે એ ખાસ આપણે ધ્યાનમાં રાખવાનું છે. પોસ્ટ ઓફ એન ઇંગ્લિશ ટીચર માટે લખે છે. રેડી. આપણને વિષય મળી ગયો શું છે, તો કે ઇંગ્લિશ ટીચર છે. રેડી. ટુ ધ ડિરેક્ટર, ટુ કરીને જે આપેલું હોય સરનામું એ કોનું હોય, તો કે જેને આપણે એપ્લિકેશન મોકલવાની હોય એનું સરનામું હોય. રેડી. એટલે કે ડિરેક્ટરને લખવાની છે, ધ ડિરેક્ટર આપી દીધું છે આમાં. એટલે આપણે વિચારવાનું નથી કે મેનેજરને લખવી, પ્રિન્સિપલને લખવી, કોને લખવી છે. રેડી. કારણ કે આપણે પ્રતિશ્રી કરીને લખતા હોઈએ ગુજરાતીમાં. અહીંયા આપણે ટુ અને ધ કરીને લખવાનું છે. મહાત્મા ગાંધી વિદ્યાલય ગાંધીનગરને આપણે ગાંધીનગર છે આપણે લખવાની છે અરજી છે. હવે આપણે વ્યવસ્થિત રીતે અરજી છે જોજો, ખાસ કરીને વ્યવસ્થિત રીતે જોજો અને કઈ કઈ બાબતો મેં આમાં કીધી છે એ શાંતિથી સાંભળજો. અને તમને હું 2-3 એપ્લિકેશન આપણે વ્યવસ્થિત રીતે આગળને આગળ એપ્લિકેશન હું મૂકતો જઈશ. 10-12 એપ્લિકેશન છે જે આઈએમપી છે એનો હું વિડીયો બનાવી નાખીશ. એટલે તમારે જે જોવી હોય તો તમે સહેલાઈથી તમે જોઈ શકો અને પાકી કરી શકો. રેડી. હવે આપણે એપ્લિકેશન શરૂઆત કરશું. જોઈએ કે કઈ બાબતો ઉમેરવાની છે. ખાસ કરીને લખનારનું સરનામું જમણી બાજુ આપણે લખવાનું છે. રેડી. સીધી લાઈનમાં લખવાનું છે. શબ્દનો પહેલો અક્ષર કેવો કરવાનો, કેપિટલ કરવાનો. આ બાબતો ખાસ ધ્યાન રાખવાની છે. જો ગામ, શહેર કે સોસાયટીનું નામ આવે ત્યાં સુધી શું કરવાનું, અલ્પવિરામ કરવાનું. અલ્પવિરામ તો કરવાનું જ છે ખાસ કરીને. રેડી. એ ભૂલવાનું નથી. ત્યાર પછી આવશે જિલ્લાનું નામ આવે ત્યાં શું કરવાનું, પૂર્ણ વિરામ કરવાનું. એટલે ત્યાં પૂરું થઈ જશે. એટલે જો આમાં તમને પિનકોડ આપેલો હોય તો આપણે પિનકોડ લખવાનો છે. પિનકોડ ન આપેલો હોય તો લખવાની કોઈ જરૂર છે નહીં. અથવા તો તમને સાચો યાદ હોય તો પિનકોડ લખવાનો. અગર પિનકોડ લખવાની કોઈ જરૂર છે નહીં. નકર મોરબી કરીને 3636 હેક્ટર આપણને ખબર છે, રાજકોટનો ન ખબર હોય તો આપણે ખોટો લખવાનો નથી. ત્યાર પછી આવશે તારીખ. તારીખ લખવી ફરજિયાત છે જો વિદ્યાર્થી મિત્રો. અને હું તારીખની હું તમને વાત પણ કરીશ. એટલે ખાસ તારીખ યાદ રાખજો. એ જ તારીખ બધે લખશો તો પણ ચાલશે, પણ તારીખ લખવી ફરજિયાત છે. શા માટે જે ફરજિયાત એ હું આગળ આપણે વાત કરશું. જોઈએ હવે જવાબ લખવાની શરૂઆત કરીએ. કોણ લખે છે, લખનાર કોણ છે, ધૌમ્યા ઠાકર. રેડી. એટલે કે પહેલાં એનું નામ આવશે, પહેલો અક્ષર બંનેમાં શું આવશે, કેપિટલ. છેલ્લે શું કરવાનું છે, તો કે અલ્પવિરામ કરવાનું છે. રેડી. ત્યાર પછી આવશે જો ફ્રોમ 8 કરીને આપેલું હોય તો આપણે ફ્રોમ લખવાની કોઈ જરૂર છે નહીં. આપણે 8 હરિવિલા સોસાયટી. જો આગળથી વ્યવસ્થિત રીતે સીધી લીટીમાં આવવું જોઈએ, પાછળ જે આઘું પાછું થાય તો ચાલે. ટૂંકમાં આ તમારું ચોપડાનું પેજ છે એ માનીને આપણે એપ્લિકેશન લખવાની છે. રેડી. હું શીખવાની છે. રેડી. આ ચોપડાનું તમારું પેજ છે અને અહીંયા બાજુમાં આન્સર આપેલું છે જે. રેડી. આ જે આન્સર આપેલું છે એ આન્સરને ખાસ કરીને શું કરવાનું છે તમારે, એ ત્યાં હાસ્યો નથી, મેં હાસ્યમાં મૂકેલો નથી, હાસ્યની અંદર મેં લખેલું છે, એટલું ધ્યાન રાખવાનું છે. આપણે એપ્લિકેશનની હું આ શા માટે વાત કરું છું આગળ આવશે એટલે હું તમને કહું છું. ત્યાર પછી આવશે રાજકોટ. રેડી. અહીંયા પૂરું થઈ ગયું. જો સોસાયટીનું નામ આવ્યું ત્યાં લગીનમાં અલ્પવિરામ આવ્યું. પછી શું કર્યું, હવે 8 એકલો નથી કરવાનો, 8 કરીને પછી અલ્પવિરામ કરીએ એમ નથી કરવાનું. આ સાથે સાથે સોસાયટીનું નામ પણ લખી નાખવાનું ટૂંકમાં. હવે ત્યાર પછી તારીખ લખવાની છે ખાસ કરીને. તો તારીખ છે રાઉન્ડ ફિગરમાં ખાસ લખવાની. 2020 છે, 2010 છે, 2030 છે, એવી રીતે લખવાની છે. પ્રેઝન્ટની લખવાની, ફ્યુચરની લખવાની નહીં.
એક ધ્યાન રાખવાનું ટૂંકમાં. રેડી. આપણે 2020માં છે, 2020ની રાઉન્ડ ફિગરવાળી તારીખ છે, એ આગળ આપણને ઉપયોગમાં આવશે એટલા માટે. રેડી. જુલાઈ 17, 2020 આ તારીખ યાદ રાખી લેશો, બધામાં લખી નાખશો તો પણ ચાલશે ટૂંકમાં. રેડી. હા, હાલો હવે આપણે ત્યાર પછી શું આવશે? આ સરનામાનું કામ પૂરું થઈ ગયું. હવે કોને મોકલવાની છે? તો કે ટુ ધ ડિરેક્ટર મહાત્મા ગાંધી વિદ્યાલયને મોકલવાની છે. એટલે કે ટુ કરીને લખવાનું છે. રેડી. ટુ પછી ધ કરીને જે તે હોદ્દેદારનું નામ આવશે. આ હોદ્દેદારનું નામ ખાસ વ્યવસ્થિત રીતે લખવાનું છે. જો આપણે શાળાને લખતા હોય તો પ્રિન્સિપલ આવશે, કોઈ કંપનીમાં લખતા હોય તો MD અથવા તો મેનેજર અથવા તો સેક્રેટરીને આપણે લખવાનું થાય. રેડી. આપણે લાઇબ્રેરીમાં કોઈ લાઇબ્રેરિયન હોય તો લાઇબ્રેરીમાં લખ્યું તો આપણે સેક્રેટરીને લખતા હોય ટૂંકમાં. રેડી. તો ખાસ કરીને આપણે નામ છે એ અહીંયા જે હોદ્દો છે એ વિચારીને લખવાનો છે. શાળામાં સેક્રેટરી નહીં, પણ શાળામાં શું કરવાનું? પ્રિન્સિપલને લખવાની. કંપનીની અંદર શું કરવાનું? તો કે MD છે, મેનેજર છે, સેક્રેટરીને ત્રણેયને લખી શકો. શાળા હોય તો મેં પ્રિન્સિપલ આવશે, બાકી બધામાં મેનેજર, સેક્રેટરી, MD, ડિરેક્ટર તમે લખી શકો છો. રેડી. હા, હવે ત્યાર પછી ખાસ કરીને શું આવશે? તો કે કઈ શાળામાં છે? તો કે મહાત્મા ગાંધી વિદ્યાલય. રેડી. ત્યાર પછી જોઈએ કે ગાંધીનગર છે ત્યાં લખેલી છે, એટલે અહીંયા આપણું સરનામું પૂરું થઈ ગયું. રેડી. હવે અહીંયા તારીખ લખવાની જરૂર નથી, આપણે અહીંયા ઉપર જ એક તારીખ લખવાની હતી, જમણી બાજુ, આ છે ડાબી બાજુ, આપણે આગળ વાત કરી હતી એવી રીતે. રેડી. હવે ત્યાર પછી આપણે લખવાનું છે એક લીટી મૂકીને રિસ્પેક્ટેડ સર, સંબોધન લખવાનું છે. સમજાય છે? રેડી. હાલો ત્યાર પછી આપણે જોશું આગળ કે સબ્જેક્ટ લખવાનું છે. હવે સબ્જેક્ટમાં શું આવશે? સબ્જેક્ટમાં શું આવશે એ પણ ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે એન એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ, સબ્જેક્ટ કરીને એને એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ, તો શું કરવાનું છે? બધામાં સરખું જ લખવાનું છે. હવે એક હું તમને મહત્વની વાત કરી દઉં કે સાહેબ અડધામાં લાલ કલર રાખ્યો છે, અડધામાં કાળો કલર રાખ્યો છે, એનું તમને એનો સંકેત છે કે જ્યાં બ્લેક કલર છે, જે વસ્તુ મેં બ્લેક કલરથી લખેલી છે, આ ચોખ્ઠું લખેલું છે એ નહીં, અહીંયા જે લખનાનું સરનામું આવું આપણે લખવાનું નથી. એપ્લિકેશન લખીએ ત્યારે ધ્યાન રાખજો, નકર મારા બેટા એ બે ઠપકારી દે, સાહેબે કીધું છે ને બધું લખવાનું બજરંગ બલીની જેમ. રેડી. એવું આપણે નથી કરવાનું. એને જડીબુટી નહોતી ખબર એટલા માટે, આપણને ખબર છે શું લખવાનું છે એટલા માટે. રેડી. હવે આ નથી લખવાનું આપણે, આ ચોખ્ઠું આ છગડીઓ કાઉન્સ ને એવું કર્યું છે, આપણે તો વ્યવસ્થિત રીતે સરનામા ગોઠવીને લખવાના છે. રેડી. પછી એક ખાસ કરીને મેં તમને કીધું કે આ બ્લેક કલર છે એ બધાની અંદર આવશે. કોઈ પણ એપ્લિકેશન હોય, કોઈ પણ એપ્લિકેશન હોય. રેડી. જોબ એપ્લિકેશન એટલે કે નોકરી માટેની એપ્લિકેશન કોઈ પણ હોય, એમાં આ બ્લેક કલરથી જે લખેલું છે એ ફોર્મેટ છે એ પાકું કરવાનું છે. રેડી. અને લાલ કલરનું છે જે લખેલું છે એ બદલાતું રહેશે. શું છે? જે લાલ કલરથી મેં આમાં લખેલું છે એ બાબતો શું થશે? તો કે એપ્લિકેશનના આધારે બદલાતી રહેશે, સરનામું બદલતું રહે, એપ્લિકેશનનું છે એ બાબત છે જે આપવાની છે એ બદલતી રહે. રેડી. એટલે કે રેડ કલરથી છે એ બધું શું થશે? બદલાતું રહેશે. આખી એપ્લિકેશનમાં આ વસ્તુ છે લાગુ પડશે. જ્યાં નહીં લાગુ પડે એ હું તમને વાત કરી દઈશ. રેડી. બાકી બ્લેક જે કરેલું છે એ તમારે પાકું કરવાનું છે એપ્લિકેશન લખવા માટે. જે ફોર્મેટ પાકું હું તમને કરવાનું કહું છું, આ બ્લેક કલરથી જે લખેલું છે એ ફોર્મેટ તમારે પાકું કરવાનું છે. રેડી. ટુ કરીને ધ કરીને પછી ઓદો લખીએ છીએ, ધ કરીને જ મોટા ભાગે જે આપણે ઓદો લખવાનો થશે કોઈ પણ જગ્યાએ. રેડી. હાલો ત્યાર પછી હવે જોઈએ, આપણે જો અહીંયા વિષયનું નામ લખ્યું છે એન ઇંગ્લિશ ટીચર, આમાંથી મેં લઈ લીધો છે પોસ્ટ ઓફ એન ઇંગ્લિશ ટીચર, એન ઇંગ્લિશ ટીચર આપણે લઈ લીધું. રેડી. આ પાકું કરવાનું છે, એન એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ, કોઈ પણ એપ્લિકેશનમાં આવશે આવી રીતે. ત્યાર પછી આ જે શરૂઆતી પેરેગ્રાફ મેં તમને વાત કરી હતી એ, આઈ હેવ રીડ યોર એડવર્ટાઇઝમેન્ટ, મેં તમારી જાહેરાત વાંચી છે, ફોર ધ પોસ્ટ ઓફ એન ઇંગ્લિશ ટીચર ઇન ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ટુડે, આજના ટાઈમ્સ ઓફ ઇન્ડિયા મેગેઝિનમાં મેં ઇંગ્લિશ ટીચરની પોસ્ટ છે નિમણૂક એના માટેની જાહેરાત મેં વાંચી છે. સો એપ્લાય ફોર ધીસ પોસ્ટ, ફોર ધ પોસ્ટ, આ પોસ્ટ માટે હું અરજી કરું છું. માય ફૂલ બાયોડેટા ઇઝ ફોલોઈંગ, મારો સંપૂર્ણ બાયોડેટા છે નીચે મુજબ છે. હવે આપણે જોઈએ કે આમાંથી મેં રેડ કલરના બે વસ્તુ મૂકી છે. તમે મેગેઝિનનું નામ ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની જગ્યાએ સંદેશ પણ લખી શકો, દિવ્ય ભાસ્કર પણ લખી શકો છો, ગુજરાત સમાચાર પણ લખી શકો. રેડી. આમાં જો સ્પેસિફાય કર્યું હોય તો પછી જ લખવાનું થશે, ન કર્યું હોય તો આપણે મોટા ભાગે નહીં જ કર્યું હોય. રેડી. જો કર્યું હોય તો આપણે એ લખવાનું થાય ટૂંકમાં, મેગેઝિનનું નામ છે. ત્યાર પછી જે અહીંયા વિષય જે છે આપણો, જે આગળ આપણે એને ઇંગ્લિશ ટીચર લખ્યો જે આપણે અહીંયા લખવાનો થશે. બાકીનો આ પેરેગ્રાફ છે આપણે પાકો કરવાનો છે, કોઈ પણ એપ્લિકેશનમાં ઉપયોગમાં આવશે એટલા માટે.
અને 6 માર્ક્સનો ટોપિક છે ખાસ કરીને, જો એપ્લિકેશન છે એટલે ખાસ કરીને તમે તૈયાર કરી લેજો એપ્લિકેશન. 6 માર્ક્સ રોકડિયા છે એપ્લિકેશનની અંદર. રેડી, આવું તો તમને લખતા આવડે જ, અને પહેલેથી કહી દીધું આટલી બાબતો લખવાની જ છે. રેડી, હાલો ત્યાર પછી આપણે જોઈએ કે નેક્સ્ટ બાયોડેટા. હવે ત્યાર પછી ફૂલ બાયોડેટા ઇઝ ફોલોવિંગ આપણે લખ્યું છે. હવે બાયોડેટા લખો ત્યારે તમારે એક વિગત તમારે એક ધ્યાનમાં રાખવાનું છે કે તમારું જે આ યલો કલરનું જે પેજ છે એ પેજ મારે તો આમાં ફોલ્ડ ન થાય. રેડી, તમારો ચોપડો છે અથવા તમારું પેપર છે એ પેપરનું જે આ પેજ છે એને શું કરવાનું છે, ફોલ્ડ કરી લેવાનું છે. ફોલ્ડ કરી લેશો એટલે કે વચ્ચે છે તમને આખું પેજ છે 2 ભાગમાં વહેંચાઈ જશે. હવે 2 ભાગમાં વહેંચાઈ જાય એટલે કે વચ્ચેનો જે ભાગ છે એ વચ્ચેના ભાગથી આપણે જે ડેશ કરીને 2 બાબતોને આપણે છૂટી પાડવાની. રેડી, કઈ રીતે? તો કે જો આમાં પર્સનલ ડિટેલ આપણે પ્રથમ તો પહેલી વિગત કઈ છે તો કે પર્સનલ ડિટેલ. રેડી, પર્સનલ ડિટેલમાં આપણે જો આમ મેં લખ્યું છે કે ફૂલ નેમ, પછી વચમાં 2 ટપકા કરીને લખ્યું છે. રેડી, કોલન, એને કોલન કહેવાય. હવે 2 ટપકા કરીને જે મેં લખ્યું છે, રેડી, ત્યાંથી આપણે જે ફૂલ નેમમાં ધૌમ્ય ઠાકર જે તે વ્યક્તિનું છે નામ છે આપણે લખવાનું છે. હવે આ જે ફોલ્ડ કરેલું છે તો આ જે કોલન કરેલી જે ક્યાં આવશે, વચ્ચે આપણે રાખવાની છે, કે જેથી કરીને આપણી એપ્લિકેશન છે વ્યવસ્થિત રીતે આખી સીધા લાઈનમાં આપણી લખાય એવી રીતે ગોઠવીને આપણે લખવાનું છે. બાયોડેટા વ્યવસ્થિત રીતે વચ્ચે લખવાનું છે, ત્યાર પછી આ ફૂલ નેમથી આપણે વ્યવસ્થિત રીતે વચ્ચે આપણે ગોઠવીને લખવાનું થશે. રેડી, ત્યાર પછી આપણે ફૂલ નેમ પર્સનલ ડિટેલમાં કઈ બાબતો લખવાની છે, આમાં બ્લેક કલર છે એ બધું શું કરવાનું, તમારે પાકું કરવાનું છે, કોઈ પણ એપ્લિકેશનમાં એ લખવાનું થશે. રેડી, હવે જોઈએ ફૂલ નેમમાં શું આવ્યું તો કે ધૌમ્ય ઠાકર. એડ્રેસ તો કે આગળ આપેલું છે એટલે કે એસ પર અબોવ બધામાં લખવાનું થશે. રેડી, ત્યાર પછી એજ શું છે, જો આ ખાસ યાદ રાખવાનું છે, એજ બધાની અંદર આપણે 30 વર્ષ લખવાની છે. રેડી, જો તમને અનુભવ કીધો છે, જો તમને આગળ અનુભવ કીધો હોય કે તમારે 5 વર્ષના અનુભવ સાથે લખવાની છે એપ્લિકેશન, રેડી, અથવા તો 10 વર્ષના અનુભવ સાથે લખવાની છે એપ્લિકેશન, તો આપણે મોટા ભાગે છે અનુભવની ગણતરી કરવી પડતી હોય. રેડી, આપણી ડિગ્રી પૂરી થાય ત્યાં સુધીમાં તો આપણું અનુભવ ન મેળવો હોય અને એપ્લિકેશન આપણે લખી નાખતા હોય તો આપણે ખોટું પડે ને ટૂંકમાં. ધારો કે તમારે 2020માં અત્યારે તમે એપ્લિકેશન કરો છો, એને એમ કીધું છે કે મારે અનુભવ છે 10 વર્ષનો જોઈએ છે. રેડી, તો 30 વર્ષની ઉંમર લખી હોય, તમે 10 વર્ષનો તો અનુભવ જોઈએ, તો 20 વર્ષની અંદર તમે આખો અભ્યાસક્રમ પૂરો કરી લીધો છે? ન થાય ને, એ વસ્તુ ન બને. કારણ કે આપણે અભ્યાસ તો મોટો ઘણો વાર લાગે, 22 કે 23 વર્ષે આપણો અભ્યાસક્રમ મોટા ભાગે તમારો પૂરો થતો હોય. રેડી, તમારી ડિગ્રી છે બધું ડિપ્લોમા જે તે કરતા હોય એ બધું 22-23 વર્ષે પૂરું થતું હોય, તો આપણે 7 વર્ષનો જ અનુભવ થયો. તો ખાસ કરીને જો 10 વર્ષનો અનુભવ આપ્યો હોય તો આપણે 30 વર્ષની બદલે વધારે ઉંમર લખવાની થશે. નકર શું કરવાનું, 30 યર્સ બધામાં લખી નાખવાનું. ત્યાર પછી આવશે સેક્સ એટલે કે જાતિ. તમારી જાતિ કઈ છે, મેલ છો, ફિમેલ છો, સ્ત્રી છો, પુરુષ છો. એટલે આમાં ધૌમ્ય ઠાકર છે એ પુરુષ દેખાય છે મને નામ ઉપરથી, તો આપણે શું લખવાનું છે, મેલ લખવાનું છે. ત્યાર પછી આવશે કે હાઇટ કેટલી છે, 165 સેન્ટીમીટર. વેઇટ આવશે 65 kgs. રેડી, ત્યાર પછી રિલિજન આવશે હિન્દુ. ત્યાર પછી લેંગ્વેજ નોન આવશે, કઈ ભાષા, લેંગ્વેજ નોન એટલે કે કઈ ભાષા જાણો છો, રિલિજન એટલે ધર્મ. રેડી, લેંગ્વેજ નોન એટલે કે કઈ ભાષા જાણો છો, કઈ ભાષા, ગુજરાતી, હિન્દી ને અંગ્રેજી. આ 3 ભાષા જે મોટા ભાગે આપણે જાણતા હોવા જોઈએ. રેડી, ખાસ એ ધ્યાન રાખવાનું છે આપણે કે એક છે સ્થાનિક ભાષા છે, એક રાષ્ટ્રીય ભાષા છે અને એક ઇન્ટરનેશનલ લેંગ્વેજ છે. મોટા ભાગે આ 3 ભાષા આપણે જાણતા હોવા જોઈએ. કોઈ પણ એપ્લિકેશન કોઈ પણ જગ્યાએ અરજી કરતા હોય તો એ ઇમ્પ્રેશન સારી રહે તો ટૂંકમાં તમારી. ત્યાર પછી જોઈએ કે મેરિટલ સ્ટેટસ એટલે કે તમે મેરિડ છો કે અનમેરિડ છો, એ પરણેલા છો કે કુંવારા છો. મેરિટલ સ્ટેટસ એટલે કે લગ્ન વિશેની સ્થિતિ, એટલે કે શું છો તો કે ભાઈ આપણે પરણેલ છે ટૂંકમાં, મેરિડ છે 30 વર્ષે તો મોટા ભાગે ઘર ગઈ ગયા હોય ટૂંકમાં. પછી જોઈએ કે નેશનાલિટી એટલે કે ઇન્ડિયન. તમારી રાષ્ટ્રીયતા કઈ છે તો કે અમેરિકન નથી, આપણે ઇન્ડિયન છીએ. ત્યાર પછી આવશે કોન્ટેક્ટ નંબર. આ કોન્ટેક્ટ નંબર છે મોટા ભાગે આપણે લખવો ન લખો તો ચાલે ટૂંકમાં, નેશનાલિટી સુધી લખવાનું. પણ કોન્ટેક્ટ નંબર અત્યારના સમય પ્રમાણે કોન્ટેક્ટ નંબર છે એની જરૂર પડે ટૂંકમાં, એટલે કે પ્રેઝન્ટ છે તો સારું લાગે લખ્યું હોય તો, એટલે આપણે કોન્ટેક્ટ નંબર આપણે એડ કરેલો છે. ઈમેલ એડ્રેસ ને એવું તો ઘણું બધું લખી શકાય, તમારી પર્સનાલિટી કેવી છે, ડાયનેમિક છે કે કેવી છે એ આપણે ઉમેરી શકાય, પણ મોટા ભાગે આ બાબતો છે એ ફરજિયાત લખવાની છે. રેડી, આમાંથી કાંઈ તમે લેસ કરી શકો નહીં. આમાં હોબી પણ લખી શકાય, રીડિંગ, રાઇટિંગ, રેડી, સિંગિંગ,
એ તમે હોબી પણ લખી શકો, આમાં એડ કરી શકો છો પર્સનલ ડિટેલમાં, પણ એવું એની કોઈ જરૂર નથી. ટૂંકમાં ખોટી લેન્ધી થઈ જાય, તમારો સમય બગડે. આટલી બાબતો પાકી કરવાની છે. રેડ કલર છે એ બદલાતું રહેશે, બાકી બધી એપ્લિકેશનમાં સેમ રહેશે. ત્યાં પછી આવશે ક્વોલિફિકેશન સ્પેલિંગ તૈયાર કરી લેજો. પર્સનલ ડિટેલ છે, પછીના સેક્સ, ફૂલ એડ્રેસ, ફૂલ નેમ, એડ્રેસ, એજ, સેક્સ, હાઇટ, વેટ, રિલિજન, લેંગ્વેજ ઝોન, મેરિટલ સ્ટેટસ, નેશનાલિટી, કોન્ટેક્ટ નંબર, આ છે ખાસ કરીને સ્પેલિંગ બધાના સામેની વિગતો છે એ પણ તૈયાર કરી લેજો. રેડી? અને સ્પેલિંગ ખોટા પડે નહીં, અને વ્યવસ્થિત રીતે આમ ગોઠવીને લખવાનું છે, એ પણ ધ્યાનમાં રાખવાનું છે આપણે. રેડી? હા. ત્યાર પછી ક્વોલિફિકેશન એટલે કે લાયકાત. તમારી લાયકાત શું છે? હવે લાયકાતનું જે આ કોષ્ટક છે શું રહેશે? બદલતું રહેશે. એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. લાયકાતનું કોષ્ટક છે એ શું રહે? બદલતું રહે. કારણ કે જે માટેની એપ્લિકેશન હોય એવા પ્રકારની લાયકાત આપણે આમાં લખવી પડે. હું અમુક એવી જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એપ્લિકેશન્સ છે એની હું તમને લાયકાતનું એક સરસ મેનું ટેબલ છે બનાવીને હું તમને એક વિડીયો એનો બનાવી દઈશ કે આપણે અલગ અલગ પ્રકારની એપ્લિકેશન્સ હોય તો એમાં કઈ રીતે લાયકાતનો ઉપયોગ થશે. તો એ હું તમને થોડી ઘણી એવી જે પોસ્ટ છે એના માટેની હું તમને લાયકાત આપી દઈશ કે જેથી કરીને તમને એ લાયકાતના આધારે એપ્લિકેશન છે એ લખી શકો. કોઈ પણ એવો એક વિડીયો બનાવીને મૂકી દઈશ લાયકાત માટેનો, રેડી? ક્વોલિફિકેશન માટેનો. આપણે આજે જોઈએ કે હવે અંગ્રેજી શિક્ષક માટે તમારે આ વસ્તુની જરૂર પડશે. 12મા ધોરણ બધાની અંદર લખવાનું થશે. 12મા ધોરણથી અંદર લખવાનું બધામાં. રેડી? HSC, BA, MA અને BEd. BA એટલે કે બેચલર ઓફ આર્ટ્સ. જો હું તમને મોટાભાગની શિક્ષક માટેની મોટાભાગની વાત કરી દઉં કે આર્ટ્સ વિષય હોય એટલે કોઈ પણ ભાષા, સંસ્કૃત હોય, હિન્દી હોય, ઇંગ્લિશ હોય, ગુજરાતી હોય, મરાઠી હોય, તમિલ હોય, કોઈ પણ ભાષા છે એ શેમાં થાય? આર્ટ્સ વિષયની અંદર થાય. રેડી? હવે આપણે ઇંગ્લિશ ટીચર છે એટલે કે BA લખીને બાજુમાં કાઉન્સમાં શું લખ્યું મેં? ઇંગ્લિશ લખ્યું બ્રેકેટમાં. એટલા માટે લખ્યું કારણ કે મેં ઇંગ્લિશ સાથે BA કરેલું છે. ઇંગ્લિશ સાથે ગુજરાતી કર્યું તો એ ગુજરાતી શિક્ષક બની શકે. રેડી? ત્યાર પછી BA પછી શું આવશે? તો કે MA, માસ્ટર ડિગ્રી. રેડી? ત્યાર પછી આવશે BEd. BEd કરવું ફરજિયાત છે. શિક્ષક માટે BEdની જરૂર પડે. રેડી? MEd ન કર્યું હોય તો ચાલે, કારણ કે MEd છે ઉપરની ડિગ્રી થઈ ગઈ. તમારે કોલેજ લેવલે જવું હોય તો MEd કરવાની જરૂર પડે, નકર 12મા સુધી તમારું BEd ચાલે ટૂંકમાં. રેડી? હવે BA, MA અને BEdની જરૂર પડશે. હવે આપણે જોઈએ તો ખાસ કરીને આમાં મેં HSC છે એ GSHSEB આ ખાસ બધામાં લખવાનું થશે 12મા ધોરણની અંદર. રેડી? 12મું ધોરણ બધામાં લખવાનું છે એટલે બધામાં આવશે. રેડી? આ બોર્ડ છે, બોર્ડ અથવા તો યુનિવર્સિટીની આ 4 કોલમ બનાવવાની છે ટેબલની અંદર. રેડી? પછી જેટલી ડિગ્રી હોય એ મુજબની રો આપણે લખવાની થશે, લીટીઓ લખવાની થશે. એટલે કે ડિગ્રી છે HSCની છે. કયું બોર્ડ છે? તો કે GSHEB છે, CBSE નથી, કેન્દ્ર લેવલનું નથી. પછી યર ઓફ પાસિંગ, કયા વર્ષમાં પાસ કર્યું એ, અને રિઝલ્ટ આવશે. રિઝલ્ટમાં આપણે પર્સન્ટેજ લખી નાખવાનું, 70% ઉપર લખવાના મોટા ભાગનામાં. રેડી? એવું ધ્યાનમાં રાખવાનું એટલે સારું લાગે ટૂંકમાં. એમ શું એગ્રીગેટેડ છે MAની અંદર પણ 55% છે એગ્રીગેટેડ છે એટલે કે માન્ય છે. 50% આવ્યો હોય MAની અંદર તો એ સરકારી લેવલે છે એ પોતે એપ્લાય કરી શકતો નથી ટૂંકમાં. રેડી? એટલે કે 55% માસ્ટર ડિગ્રીની અંદર જોઈએ ટૂંકમાં. એટલે કે આ 55 મેં લખ્યા છે ટૂંકમાં. તમે વધારે પણ લખી શકો, જે આપણા હાથની બાબત છે. પછી 30% નહીં લખવાના, પછી પાછા બીજાના હાથની બાબત થઈ જાય. આ તો ફેલ થયેલો છે અને હું નોકરી આપવાની છે. રેડી? યર ઓફ પાસિંગ છે એની અંદર શું કરવાનું છે? આપણે કયા વર્ષમાં પાસ કરેલો છે. હવે આનું કાઉન્ટિંગ હું તમને એક બાજુના કોષ્ટકમાં સમજાવું છું, યર ઓફ પાસિંગના કોષ્ટકમાં. હવે મેં તમને આગળ જો આપણે તારીખનું મહત્વ હું તમને કહું છું. આગળ જે તારીખ આવી છે એ તારીખમાં મેં તમને કીધું હતું કે આપણે રાઉન્ડ ફિગરમાં તારીખ લખવાની છે. આગળ તારીખ કઈ લખી આપણે? 2020ની. એટલે કે આજની તારીખ ધારો કે આપણે માનીએ કે 2020ની તારીખ છે. રેડી? અને આપણી ઉંમર કેટલી લખી છે? આમાં જો લખ્યું છે એજ છે 30 યર્સ. 2020માંથી 30 વર્ષ તમે બાદ કરો એટલે કે આજે 2020માં તમે છો, એમાંથી તમારી ઉંમર 30 વર્ષ છે. એટલે કે 2020માંથી 30 વર્ષની ઉંમરને તમે બાદ કરો એટલે કે આપણે તમારો જન્મ ક્યાંથી હોય? 1990માં. રેડી? 1990માં તમારો જન્મ થયો હોય. હવે 1990થી આપણે પોતાનો અભ્યાસક્રમ ગણતો આવવાનો છે. જનરલી મોટાભાગે બાળકો છે 5 વર્ષે શાળામાં બેસતા હોય. એટલે કે 1990 અહીંયા માઇનસ કરેલા છે પણ પ્લસ આવે જો કે અહીંયા 1990માં 5 પ્લસ કરો એટલે કે આપણે 1995માં પહેલા ધોરણમાં બેઠા હોય. રેડી?
પહેલા ધોરણમાં પૂરું ન કર્યું પણ 1995માં આપણે પહેલા ધોરણમાં બેઠા હોય. રેડી. હવે આપણે અહીંથી આપણે ગણવાનું થશે. હવે 12 વર્ષે આપણે 12મું ધોરણ પૂરું કરીએ. રેડી. એટલે કે 1995 પ્લસ 12 કરો એટલે કે 2007માં આપણું શું થયું? 12મું ધોરણ થયું. સમજાણું? હવે 2007માં 12મું ધોરણ થયું. હવે ડિગ્રીના વર્ષો છે આપણે ગણતા જવાના કે આપણે BA છે એ 3 વર્ષે થાય. રેડી. તો 2007માં 3 ઉમેરીએ એટલે કે 2010માં આપણું BA કમ્પ્લીટ થયું. એટલે આપણે 2010 લખ્યા છે. રેડી. ત્યાર પછી MA છે તો એ ધારો કે MA ના 2 વર્ષ છે. આપણે MA ના 2 વર્ષ હોય. એ વર્ષની હું ગણતરી તમને આપી દઈશ કે BA માટે 3 વર્ષ હોય, MA માટે 2 વર્ષ હોય. રેડી. મોટા ભાગે બેચલર ડિગ્રી કેટલા વર્ષની હોય? 3 વર્ષની હોય. અને માસ્ટર ડિગ્રી 2 વર્ષની જ હોય. રેડી. એ ખાસ આપણે ધ્યાનમાં રાખવાનું છે. 2010માં 2 વર્ષ ઉમેર્યા એટલે કે 2012માં આપણું માસ્ટર પૂરું થઈ ગયું, MA પૂરું થઈ ગયું. ત્યાર પછી BEd છે હવે 2 વર્ષનું થઈ ગયું છે. એટલે કે 2012માં 2 વર્ષ ઉમેરે એટલે કે 2014માં આપણું BEd પૂરું થયું. એટલે મેં એરો પાસિંગમાં કેટલા લખ્યા છે? 2007, 10, 12 અને 14. જો ઝડપથી તમારી ગણતરી પણ થઈ ગઈ, આપણું વર્ષ પણ ખોટું પડે નહીં. ખાલી આપણે યાદ રાખવું પડે કે BA ના કેટલા વર્ષ, MA ના કેટલા વર્ષ, BEd ના કેટલા વર્ષ, તો એ આપણે ઉમેરતા જવાના. કેના આધારે? આગળ તારીખ લખી છે એના આધારે. એટલે મેં તમને કીધું હતું કે એ તારીખ યાદ કરી લ્યો. મેં આગળ જે લખેલી છે એ તારીખ તમે યાદ રાખી લ્યો. આનો સ્ક્રીનશોટ પાડી લ્યો તમે, એવું લાગે તો. એટલે તમને ખ્યાલમાં આવી જાય. સ્ક્રીનશોટ પાડીને એક ચોપડામાં લખી લેવાય. એટલે વ્યવસ્થિત રીતે તમે આ એપ્લિકેશન છે એ કોઈ પણ જગ્યાએ બીજી વાર લખ્યું હોય તો એના આધારે બીજી એપ્લિકેશન તમે બનાવીને લખી શકો. રેડી. સમજાઈ ગયું? વર્ષ છે. નો સમજાણું હોય તો પાછો 2-3 વાર વિડીયો છે રિપીટ કરીને જોઈ લ્યો કેવી રીતે કાઉન્ટિંગ મેં કરેલું છે. રેડી. સરસ. હાલો, હવે આપણે 2014માં આપણું BEd પૂરું કર્યું એટલે કે આપણો અભ્યાસક્રમ શિક્ષક માટેના આપણે લાયક થઈ ગયા છીએ. એટલે લાયકાત આપણી આટલી છે. બીજી કોઈ પણ લાયકાત તમારી વધારાની હોય તો તમે ઉમેરી શકો છો એક્સ્ટ્રા ક્વોલિફિકેશન કરીને. રેડી. ધારો કે તમે DTP કરેલું છે, કોરલ ડ્રો કરેલું, તો એક્સ્ટ્રા ક્વોલિફિકેશન કરીને DTP, કોરલ ડ્રો, કોમ્પ્યુટર કોર્સ છે, CCC++. રેડી. આ તમે કોડિંગ લેંગ્વેજનું જો કોઈ કોર્સ કરેલો હોય તો અમે એડ કરી શકાય. ત્યાર પછી જોઈએ કે આવશે એક્સપિરિયન્સ. એક્સપિરિયન્સમાં શું કરવાનું છે? તમે શેના તરીકે અનુભવ? આપણે જે ડિગ્રી હોય ને જેના માટેનો તમારે એપ્લિકેશન કર્યું હોય ને એનો અનુભવ આપણે લખવાનો હોય. રેડી. આપણે ધારો કે રસોઈ માટે એપ્લિકેશન, રસોઈ જવા દે, આપણે પ્યુન માટે એપ્લિકેશન આપણે કરવી છે અને શિક્ષકનો અનુભવ લખીએ તો, અથવા તો શિક્ષક માટે એપ્લિકેશન કરવી છે અને પ્યુનનો અનુભવ લખો તો ખોટું કહેવાય ને ટૂંકમાં. પ્યુન તમે શિક્ષકની અરજી કરો છો અને લખો છો અનુભવ PMનો, સોરી PM નહીં પણ પ્યુનનો, એટલે કે પટ્ટાવાળાનો ટૂંકમાં, તો એ ખોટું કહેવાય ને ટૂંકમાં. એ વ્યવસ્થિત વ્યાજબી ન લાગે. એટલે આપણે અહીંયા શું કરવાનું થશે કે જે આગળ સબ્જેક્ટ છે એ આપણે અહીંયા લખવાનું થશે. એઝ એન ઇંગ્લિશ ટીચર. એઝ તો બધામાં લખવાનું થશે. જો બ્લેક છે એ શું આવશે? બધાની અંદર લખવાનું થશે. રેડ છે એ બદલાતું રહેશે. આપણે અનુભવમાં આપણે શિક્ષક છીએ તો કઈ જગ્યાએ હોય? તો કે આપણે સ્કૂલનું નામ લખીએ કે વિદ્યાનિકેતન સ્કૂલમાં શિક્ષક હતા. રેડી. ક્યાં આવેલી છે? તો નારણપુરા, અમદાવાદમાં આવેલી છે. આ એનું એડ્રેસ આવી ગયું, કમ્પ્લીટ થઈ ગયું આ એક્સપિરિયન્સ. હવે આપણે કેટલો અનુભવ છે? જો આમાં આપણે 10 વર્ષ, 12 વર્ષ, 10 years, 20 years એવું નથી લખવાનું. શું લખવાનું છે હું તમને કહી દઉં. સિન્સ કરીને. સિન્સ એટલે કે ત્યારથી. ક્યારથી? તો કે તમે જ્યારે 2014માં તમારી ડિગ્રી મેળવી ત્યાંથી તમને નોકરી લાગી ગઈ છે. અને 2014થી લઈને અત્યાર સુધી જે પણ ગણાણું છે આપણો અનુભવ જ ગણાણો છે. સમજાઈ ગયું? 2020 સુધી એટલે કેટલો અનુભવ થયો? 6 વર્ષનો અનુભવ થયો. એટલે હું તમને આગળ કહેતો હતો કે આપણે 10 વર્ષનો જો અનુભવ માંગ્યો હોય તો એ 30 વર્ષની ઉંમરની જગ્યાએ તમારે ઉંમર ટપાડવી પડે તો વર્ષની ગણતરીમાં પણ ફેરફાર થાય. જો યાદ રાખજો, વર્ષની ગણતરીમાં પણ ફેરફાર થશે. એટલે ખાસ યાદ રાખવાનું છે. એટલે આ 2014માં આપણે અનુભવ ત્યાંથી મેળવવાનું શરૂઆત કરી છે. આપણે સિન્સ કરીને લખવાનું. સિન્સ કરીને જ્યાં ડિગ્રી આપણી પૂરી થઈ હોય ત્યાંનો આપણે અનુભવ લખવાનો થાય. રેડી. સરસ. ચાલો, એ વર્ષ આપણે અહીંયા લખી નાખવાનું. ત્યાર પછી આવશે એક્સપેક્ટેડ સેલેરી. આ બધામાં આવશે એઝ પર ગવર્મેન્ટ રૂલ, અથવા તો ત્યાં તમે આંકડા લખી શકો છો. પછી રીઝન ફોર ચેન્જ, ફોર બેટર ફ્યુચર, બધામાં લખવાનું થશે. રેફરન્સીસ એટલે કે રેફરન્સ કોનું તમે આપવા માંગો છો, કોની ઓળખાણ આપવા માંગો છો, તો આવશે મિસ્ટર RM પટેલ જે વ્યક્તિ છે કોઈ પણ. રેડી. એની તમે એ ઓળખે છે અને એની આપણે ઓળખાણ કયા હોદ્દા ઉપર છે તો કે હોદ્દાનું નામ, એનો હોદ્દો અને એનું
કંપની અને એનું એડ્રેસ આપણે બધે આ સેમ ટુ સેમ રેફરન્સમાં લખવાનું થશે. રેડી. અહીંયા ધારો કે RM પટેલ લખ્યું છે, પ્રિન્સિપલ છે, ધારો કે મેં કોઈ કંપની માટે એપ્લિકેશન આપતા હોય મેનેજરની, તો અહીંયા ધ મેનેજર આવી જશે ઓલા રેફરન્સમાં ઓદા ઉપર. રેડી. ધ મેનેજર લખી શકો તમે. પછી રેફરન્સમાં RM પટેલ, ધ પ્રિન્સિપલ, વિદ્યા હાઈસ્કૂલની અંદર છે, અને બાપુનગર વિદ્યા હાઈસ્કૂલ, વિનય હાઈસ્કૂલની અંદર એ પ્રિન્સિપલ છે અમદાવાદની અંદર. રેડી. કમ્પ્લીટ. આ પહેલું રેફરન્સ. અને બીજું રેફરન્સ છે શ્રી NP શાહ. પછી ધ સુપરવાઇઝર છે, હાલો સુપરવાઇઝરનું રેફરન્સ છે ગણેશ હાઈસ્કૂલની અંદર. રેડી. વાડજની અંદર આવેલી છે, અને અમદાવાદમાં વાડજની અંદર ગણેશ હાઈસ્કૂલ આવેલી છે, ત્યાંના સુપરવાઇઝર NP શાહ છે, મને ઓળખે છે. રેડી. આ તમે લખી શકો છો આવી રીતે. આ રેફરન્સ બે આપી દીધા. કેવી રીતે લખવાનું છે જો યાદ રાખજો. શું આવશે તો કે પહેલાં પ્રથમ તો વ્યક્તિનું નામ, પછી એનું પદ, પછી એનું શાળા અથવા તો કંપનીનું નામ, અને ક્યાં આવેલી છે. અહીંયા ક્યાં આવેલી છે અંદર ન લખવું હોય તો ખાલી અમદાવાદ, રાજકોટ એમ લખી નાખો જિલ્લો, તો પણ ચાલે, પણ લખવું પડે. શાળાનું નામ અને જે તે જિલ્લાનું નામ આપણે લખી નાખવાનું, એટલે આપણે રેફરન્સ આવી જશે. ત્યાર પછી છે આપણું જે અંતિમ જે કન્ક્લુઝિવ પેરેગ્રાફ છે એ શું આવશે એમાં તો કે આઈ હોપ, મને આશા છે, ધેટ યુ વિલ કન્સિડર માય એપ્લિકેશન, તમે મારી અરજી છે એને ધ્યાનમાં લીધી હશે, એન્ડ કોલ મી ફોર ઇન્ટરવ્યૂ, અને મને ઇન્ટરવ્યૂ માટે બોલાવશો, અને મારી એપ્લિકેશનને તમે ધ્યાનમાં લેશો એ મને આશા છે. કન્સિડર એટલે ધ્યાનમાં લેવું. આઈ પ્રોમિસ, હું વચન આપું છું કે ધેટ ઇફ આઈ એમ સિલેક્ટેડ ફોર ધીસ પોસ્ટ, જો હું આ પદ માટે પસંદગી પામીશ, આઈ વિલ બી ઓબે માય ડ્યુટી ઓનેસ્ટલી, હું પ્રમાણિકતાપૂર્વક મારી ફરજ છે બજાવીશ અથવા તો પાલન કરીશ. આઈ વિલ ઓબે એટલે પાડવું, પાલન કરવું. રેડી. અથવા તો આદર આપવો, મારી જે પદ છે, મારું કર્તવ્ય છે એનું હું આદર આપીશ, પાલન કરીશ. એટલે હવે આ પેરેગ્રાફ ક્યાં આવશે તો કે બધી એપ્લિકેશનમાં સરખો આવશે. જે બ્લેક કલરનું છે એ બધી જગ્યાએ શું આવશે, સરખું રહેશે. રેડી. રેડ કલર છે એ બદલાશે. કેવી રીતે લખવાનું છે તમને ખ્યાલમાં આવી ગયો હશે એપ્લિકેશન છે. છેલ્લે શું કરવાનું, થેન્ક યુ કરીને યોર્સ ફેથફુલી કરવાનું છે. એટલે સેલ્યુટેશન જો ભૂલી જાય છે મોટા ભાગના, અને એમાંથી જ માર્ક્સ કપાઈ જાય. એકાદો માર્ક્સ ઉડાડે, કારણ કે કોણે લખી છે, શું ભાઈ કોણે લખેલી છે, તો એ કારણ છેલ્લે આપેલું હોય ને ટૂંકમાં. રેડી. તો આપણે શું આવશે, ધૌમ્ય ઠાકર, એ આગળનું નામ છે અહીંયા છાપી દેવાનું છે. રેડી. એ બદલાતું રહે. યોર્સ ફેથફુલી બધામાં લખો તો પણ ચાલે. ત્યાર પછી આપણે લખવાનું છે છેલ્લો મુદ્દો, એટલે કે એન્ક્લોઝર. એન્ક્લોઝરમાં સામે લખવાનું થશે ટ્રુ કોપીઝ આર ધ ફોલોવિંગ, એટલે કે ટ્રુ કોપી છે કરેલી બાબત, જે તમારી ડિગ્રી છે એને પ્રમાણિત કરેલી ડિગ્રી છે નીચે મુજબ છે. કઈ ડિગ્રી આપણે દસ્તાવેજ જોડેલા છે, બિડાણ કરેલું છે. એન્ક્લોઝર એટલે બિડાણ થશે. રેડી. તો કે ભાઈ આપણે આવી રીતે લખવાનું છે માર્કશીટ અને સર્ટિફિકેટ. આપણે જે ડિગ્રીની અંદર જે બાબતો લખેલી છે, HSC, BA, MA, B.Ed કરેલું છે, તો એના આપણે માર્કશીટ સર્ટિફિકેટ લખવાનું છે. BA માર્કશીટ સર્ટિફિકેટ. રેડી. તમે અહીંયા સાથે પણ લખી શકો HSC માર્કશીટ સર્ટિફિકેટ, અને આવી રીતે અલગ કરીને લખવું હોય તો પણ ચાલે કે HSC માર્કશીટ, HSC સર્ટિફિકેટ, BA માર્કશીટ, BA સર્ટિફિકેટ, MA માર્કશીટ, MA સર્ટિફિકેટ, B.Edની માર્કશીટ, B.Edનું સર્ટિફિકેટ. રેડી. અને છેલ્લે આવશે એક્સપિરિયન્સ સર્ટિફિકેટ. આ એક્સપિરિયન્સ સર્ટિફિકેટ બધામાં કેવું આવશે, સરખું આવશે. રેડી. સમજાઈ ગઈ એપ્લિકેશન વ્યવસ્થિત રીતે. હવે ખાસ કરીને આવી રીતે આપણે એપ્લિકેશન લખવાની થશે. જે વિદ્યાર્થી મિત્રો છે એને એપ્લિકેશન શીખેલી છે એને આ બીજી વાર રિપીટ થઈ જશે, અને જેને નથી શીખેલી તો એને ખાસ કરીને 3-4 વાર એપ્લિકેશનનો આ વિડીયો જોઈ લેજો, જેથી કરીને તમે ખાસ વર્ષનું જે ગણતરી છે એ ખાસ લખજો. મોટાભાગના વિદ્યાર્થીઓ ખોટું વર્ષ લખતા હોય અને એના માર્ક્સ કપાતા હોય, તો એવું થવું જોઈએ નહીં. હું માર્ક્સની ગણતરી બોર્ડમાં કઈ રીતે માર્કિંગ થાય છે એની હું ગણતરીનું ખાસ તમને જાણકારી આપી દઈશ નેક્સ્ટ વિડીયોની અંદર. રેડી. પણ અત્યાર સુધી આપણે આટલું રાખીએ. પાછા છે બીજા વિડીયોમાં આપણે મળીશું. થેન્ક યુ ફોર વોચિંગ એટ ધ એન્ડ ઓફ ધ વિડીયો. એ છેલ્લે અંત સુધી આપણે જોયો એના માટે તમારે આભાર. અને ખાસ કરીને જો તમે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો તમે સબસ્ક્રાઈબ કરી લેજો. અને કોઈ પણ તમારે જાણકારી બીજી મેળવવી હોય તો તમે મારા કોન્ટેક્ટ નંબરનો પણ સંપર્ક કરી શકો છો. અને કોઈ પણ ધારો કે પ્રશ્નો હોય, સાહેબ આ વસ્તુ સમજાતી નથી, તો મને પૂછી શકો છો. રેડી. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.